જગદીશભાઈ મહેતા ઉપર ધડાધડ એફઆઈઆર ઉપર એફઆઈઆર ઉપર એફઆઈઆર ચાલુ થઈ ગઈ. એક બાજુ પટ્ટા વાળી હાલે છે, પટ્ટા ઉતારી લેવાની વાત છે, એક બાજુ પટ્ટા મારવાની વાત છે. આ બધાની વચ્ચે મારે તમને બે શબ્દો કહેવા છે, પણ એ પહેલા હું મારી તબિયતના સમાચાર આપી દઉં. ધીમે ધીમે સારું થતું આવે છે, ઘણું સારું થઈ ગયું છે. હમણાં સુધી હું બિલકુલ મેડિકલ રેસ્ટ ઉપર એટલે કે આરામ ઉપર હતો, એટલે લગભગ ઘણી બધી ઘટનાઓમાં હું કંઈ બોલ્યો નથી કે મેં કંઈ લખ્યું નથી. શરૂઆત કરવી છે જગદીશભાઈ મહેતાના ઉપર થયેલી એફઆઈઆરના વિષયથી. દોસ્તો, ગુજરાતમાં હમણાં જે બે ઘટનાઓ બની, એ બંને ઘટનાઓને એકબીજા સાથે લેવા દેવા છે. જનતાએ બહુ ગંભીરતાથી જાણવું ખૂબ જરૂરી છે. એક ઘટના કે જગદીશભાઈ ઉપર ફટાફટ એફઆઈઆર થઈ ગઈ. એક ઘટના કે જિગ્નેશ મેવાણીએ ત્યાં દારૂ અને ડ્રગ્સના વિરુદ્ધમાં જે કંઈ પણ ચર્ચા કરી એને લઈને ગુજરાતની ભાજપની આખી ટોળકી અને ભાજપના આખા ગૃહમંત્રી બંને લોકો જે છે એ જિગ્નેશ મેવાણી ઉપર રીતસરના તૂટી પડ્યા. આ બંને ઘટનાને એકબીજા સાથે એવી રીતે લેવા દેવા છે કે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર એ પોલીસના ડરની પાછળથી ચાલે છે. એટલે કે આમ જનતા ભાજપથી નારાજ તો ખૂબ છે, અનેક જગ્યાએ જનતાને તકલીફ પડી રહી છે, પણ જનતા નથી બોલતી. એનું એકમાત્ર કારણ છે કે લોકોને પોલીસથી ડરાવીને રાખ્યા છે. અને ખાલી જનતાને જ પોલીસથી ડરાવીને રાખ્યા છે એવું નથી, પોલીસને પોલીસથી ડરાવેલા છે. પીઆઈ હોય, કોન્સ્ટેબલ, એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, આ બધાને ભાજપની સરકારે ડરાવ્યા છે કે તમે જો ભાજપની સરકાર કહેશે એમ નહીં કરો તો બદલી થઈ જશે, સસ્પેન્ડ થઈ જશે, તમને આમ કરી નાખશું, તેમ કરી નાખશું. એટલે કુલ મળીને આખા ગુજરાતમાં ડરનું સામ્રાજ્ય છે. ભાજપની સત્તા નથી, ડરની સત્તા છે. હજારો લોકોએ બોલવું છે, અવાજ ઉઠાવવો છે, અને એટલો બધો ગુસ્સો છે કે ક્યારેક તો મારી લેવાનું મન હજારો લોકોને થતું હશે. ખરાબ રોડ રસ્તા ઉપર જ્યારે વાહનો લઈને પબ્લિક નીકળે ત્યારે મનમાં તો એટલો બધો ગુસ્સો આવતો હશે કે એકાદો ભાજપ વાળો અથવા કોઈ એવો રોડ વિભાગનો કોઈ ભ્રષ્ટાચારી સાહેબ મળી જાય તો મારીને ભૂત કરી દેવો, એવો અનેક લોકોને વિચાર આવતો હશે, પણ ડરના કારણે નથી બોલી શકતા. ગ્રામ પંચાયતોમાં કે મામલતદાર ઓફિસોમાં કે પોલીસ સ્ટેશનોમાં જ્યારે માણસ પોતાની રજૂઆત લઈને જાય છે ત્યારે સરકારી માણસ એની સાથે જે રીતનું વર્તન કરે છે, જે રીતે એને ધક્કા ખવડાવે છે, જે રીતે એકદમ અપમાનજનક જવાબો આપે છે, એ સાંભળીને હજારો લોકોને મનમાં એમ થાય છે કે આને બે લાફા મેલું, પણ નથી મેલી શકતા કે નથી બોલી શકતા. શું કામ? ડર લાગે છે. આ ડરનું સામ્રાજ્ય છે એટલે ભાજપની સત્તા છે. સહેજ પણ લોકોની અંદરથી ડર ઓછો થાય, લોકો બોલવા લાગે, તો ભાજપ વાળાને ગુજરાતના એક પણ ગામમાં જવું મુશ્કેલ થઈ જાય એટલી હદે જનતામાં આક્રોશ છે. જનતાના આક્રોશને પોલીસના માધ્યમથી દબાવી રાખ્યો છે ભાજપે. અને જગદીશભાઈ મહેતા કે ચૈતર વસાવા કે જિગ્નેશ મેવાણી આ ગુજરાતના એવા લોકો છે જે લોકો બોલે છે ત્યારે જનતાનો ડર ઓછો થાય છે. જે લોકો કંઈક વાત કરે છે ત્યારે જનતાને હિંમત આવે છે. હવે હર્ષ સંઘવી હોય કે ભાજપની સરકાર હોય, એના પેટમાં તેલ શું રેડાય છે કે ચૈતર વસાવા, ગોપાલ ઇટાલિયા, જિગ્નેશ મેવાણી, જગદીશ મહેતા, આ લોકો જેટલું વધુ બોલશે, જેટલા વધુ સક્રિય રહેશે, એટલો જ જનતાની અંદરથી ડર ઓછો થશે. ડર ઓછો થશે તો જનતા બોલવા લાગશે. જનતા બોલવા લાગશે તો ભાજપ વાળાની સરકારના પાટિયા પડી જશે. અને એટલે જનતામાંથી પોલીસનો અને સરકારનો ડર ઓછો ન થઈ જાય એની સતત ચિંતા ભાજપના નેતાઓ કરે છે. અને એટલે જ વાંધો એ વાતનો નથી કે જિગ્નેશ મેવાણી કઈ ભાષામાં કયા શબ્દોમાં બોલ્યા. ભાજપના લોકોએ તો કાંડ કરવામાં કઈ બાકી નથી રાખ્યું. માણસના શબ્દો કરતા પણ વધારે ખરાબ માણસનું વર્તન હોઈ શકે. અને ભાજપના અનેક લોકોએ બળાત્કારો કર્યા છે, આજ ગુજરાતમાં છાપે ચડી ચૂક્યા છે, એની ઉપર કોઈ કાર્યવાહી નથી થઈ. મુદ્દો એટલો જ છે કે જગદીશ મહેતા બોલે છે તો ગુજરાતભરના ખેડૂતો એને ધ્યાનથી સાંભળે છે. જગદીશ મહેતાને સાંભળે છે તો જનતાની અંદર હિંમત આવે છે.
હિંમત આવે છે તો એ હિંમત ભરેલી જનતા પછી છાતી કાઢીને ભાજપના નેતાઓ સામે બોલવા લાગે છે. આ વાતથી હર્ષ સંઘવી અને આખી ભાજપની ટોળકીને વાંધો છે. જિગ્નેશ મેવાણી બોલે છે તો જનતા ધ્યાનથી સાંભળે છે. ધ્યાનથી સાંભળે છે તો જનતાને ડર ઉડી જાય છે, ચિંતા નીકળી જાય છે અને હિંમત આવી જાય છે કે અમારો પણ કોઈ આગેવાન છે. અને એ વાતથી ભાજપના નેતાઓને ચિંતા થાય છે કે જો લોકો ડરતા બંધ થઈ જશે તો. ચૈતર વસાવા બોલે છે તો ગુજરાતભરના લોકોમાં અને ખાસ કરીને આદિવાસી સમાજના યુવાનોમાંથી ડર ઓછો થાય છે અને બોલવા લાગે છે. એ વાતથી ભાજપને ચિંતા થાય છે. ગોપાલ ઇટાલિયા લડાઈ લડે છે, રાજુ કરપડા લડાઈ લડે છે, મનોજ સોરઠિયા લડાઈ લડે છે, તો લોકોના મનમાં રહેલો પોલીસનો ખોટો ડર કે ભાજપના નેતાઓનો ખોટો ડર ઓછો થાય છે અને જનતા બોલવા લાગે છે, બોલવા લાગે છે, બોલવા લાગે છે. હવે જનતા બોલતી થઈ જાય તો આ બાપ દાદાની પેઢીઓની જેમ જે ભાજપની સરકાર ચાલે છે સરકાર ગાયબ થઈ જાય. એટલે ભાજપ સરકારમાં છે એનું એકમાત્ર કારણ છે ડર. આ ડર કોનો છે? સરકારનો અને પોલીસનો. હવે જિગ્નેશ મેવાણી કે જગદીશ મહેતા બોલે છે ત્યારે જનતાના મનમાંથી પોલીસનો ખોટો ડર ઓછો થઈ જાય છે. ડર ઓછો થઈ જાય તો માણસ ગમે ત્યાં બોલવા લાગે. મામલતદાર ઓફિસમાં જઈને કેમેરો કાઢશે, રોડ બનતો હોય, ભ્રષ્ટાચાર થતો હશે તો મોબાઈલ કાઢીને રેકોર્ડિંગ કરશે, ભાજપની સભામાં ઉભો થઈને 2 પ્રશ્ન પૂછી લેશે. જો હજારો જનતા આવું કરવા લાગે તો ભાજપના લોકો ક્યાંય મોઢું બતાવી શકે એમ નથી. એટલે જગદીશ મહેતા ઉપર એફઆઈઆર, ચૈતર વસાવા ઉપર એફઆઈઆર, ભવિષ્યમાં મારા ઉપર પણ એફઆઈઆર કે જિગ્નેશ મેવાણીને ટાર્ગેટ કરવા પાછળનું એકમાત્ર કારણ છે કે ભાજપની સરકાર જનતાના મનમાંથી ડર ઓછો થઈ જાય એ બાબત ઈચ્છતી નથી. પણ મારી બધા જ ગુજરાતના લોકોને 2 હાથ જોડીને વિનંતી છે, બોલાય એટલું બોલો, જેટલું બોલાય એટલું બોલો. સંવિધાનની મર્યાદામાં રહીને જે બોલાય તે બોલો. અપશબ્દની વ્યાખ્યામાં ન આવતું હોય, ગાળની વ્યાખ્યામાં ન આવતું હોય, એ બધું જ બોલો. કેમ નહીં બોલવાનું? ભાજપના લોકોએ તો કરોડો રૂપિયાનું બૂચ માર્યું છે, ભ્રષ્ટાચાર કર્યા છે, ગૌચરો દબાઈ દીધા, ડ્રગ્સ વેચે છે, દારૂ વેચે છે. એના કરતા તો શબ્દો વધારે સારા છે. ગુજરાતભરની જનતાને હું તો વિનંતી કરું છું, કેટલું ડરશો અને શું કામ ડરશો? ડરીને શું મળવાનું છે? બહુ ડરવાથી શું મળશે? ડરનો જાજુ ડરો તો જાજો ડર મળે. એક વખત કાળજી મજબૂત કરીને બોલો, જા થાઈ કરી લેજે, નથી ડરતો તારાથી, તો શું કરી લેશે સરકાર? હજારો કરોડો લોકો તો કશું જ ખોટું કામ જીવનમાં કરતા નથી. કરોડો લોકો મજૂરી કરે છે, શ્રમ કરે છે, આ જાત મહેનતથી જિંદગી જીવે છે. તો પછી ભાજપથી કે ખોટી રીતે પોલીસથી ડરવાની ક્યાં જરૂર છે? છતાંય લોકોને ડરાવવામાં આવે છે કે તમે બોલશો તો આમ થઈ જશે. હું હજારો યુવાનોને વિનંતી કરું છું, ડર છોડી દો, બોલવા લાગો. સરદાર પટેલ, પૂજ્ય ગાંધી બાપુ, ભગતસિંહ, આ બધા મહાપુરુષો જયારે આપણા દેશમાં હતા ત્યારે એમણે પણ આ જ કામ કરેલું. લોકોના મનમાંથી અંગ્રેજોનો ડર કાઢવાનું કામ કરેલું. કેમ કે અંગ્રેજો કરતા ભારત દેશના લોકોની સંખ્યા વધુ હતી. અંગ્રેજો તો કઈ 2-5 હજાર અંગ્રેજો નતા આખા ભારત દેશમાં. ભારત દેશની વસ્તી તો એ જમાનામાં 10-12 કરોડ લોકોની હતી. 10-12 કરોડ લોકો ઉપર 2-5 હજાર લોકોનું શાસન હતું. કોઈ અંગ્રેજો કઈ 5-10 લાખની સંખ્યામાં અંગ્રેજો નહોતા ભારતમાં. બહુ જૂજ સંખ્યામાં અંગ્રેજો હતા. પણ અંગ્રેજોએ ડર એવો ફેલાવ્યો હતો કે તમે કંઈક કરશો તો અંગ્રેજ આમ કરી નાખશે, તમે કંઈક કરશો તો અંગ્રેજ આમ કરી નાખશે. આજ ગુજરાતની આમ જનતાની જનસંખ્યા 7 કરોડ છે અને અંગ્રેજોના સીધી લીટીના વારસદાર જેવા ભાજપના નેતાઓની સંખ્યા હશે 5,000. 5,000 નેતાઓથી 7 કરોડ લોકો ડરીને બેઠા છે. તો હું તમારો આત્મા જગાડવા આવ્યો છું, તમને વિનંતી કરવા આવ્યો છું કે લલકાર ફેંકો, થાઈ કરી લેજે. શું કરી લઈશ તું મારું? ડર છોડો, કાઢો મોબાઈલ ને ઉતારો વિડીયો. જ્યાં જાઓ, જ્યાં ખોટું થાય ત્યાં વિડીયો ઉતારો. કેટલા લોકોને પકડશે, કેટલાને જેલમાં નાખશે, કેટલાને ફાંસીએ ચડાવશે? કોઈ આપણે કઈ ખોટું કામ નથી કરતા. જગદીશ મહેતા ઉપર ધડાધડ એફઆઈઆર થવા લાગી. જિગ્નેશ મેવાણીએ કીધું કે ભ્રષ્ટાચાર કરનારાઓના પટ્ટા ઉતરી જશે, તો હર્ષ સંઘવીના પેટમાં તેલ રેડાયું. આ પટ્ટા અને જગદીશભાઈ મહેતા અને જિગ્નેશ મેવાણીની વાતમાં એક સમાનતા છે કે સામાન્ય માણસ, ગુંડાઓ, વ્યાજ માફિયાઓ વિરુદ્ધ એફઆઈઆર લખાવા જાય, દારૂની ફરિયાદ લખાવા જાય, કોઈ એક્સિડન્ટ થઈ ગયો એની ફરિયાદ લખાવા જાય, સામાન્ય માણસ પોલીસ સ્ટેશન જાય તો એની એફઆઈઆર લખવામાં નથી આવતી.
જગદીશ મહેતા સામે 15 વર્ષ જૂની ઘટનાની અંદર ધડાધડ એફઆઈઆર લખાઈ ગઈ, 1 લખાઈ ગઈ, 2 લખાઈ ગઈ, 3 લખાઈ ગઈ. અમેરિકાની પોલીસ કરતા પણ ઝડપથી આપણી પોલીસે કામ કરી બતાવ્યું. તો સત્તાની આ હદે ચાપલુસી કરનાર વ્યક્તિના પટ્ટા તો ઉતરવા જ જોઈએ. એમાં શું વાંધો છે? સામાન્ય માણસ વ્યાજ માફિયા વિરુદ્ધ કે ગામના માથાભારે માણસ વિરુદ્ધ કે ખનીજ માફિયા વિરુદ્ધ એફઆઈઆર નથી કરાવી શકતો. પોલીસ ઉલટાની સામી ફરિયાદો કરે છે. એક ગરીબ માણસની સાચી ફરિયાદ નથી લખાતી, પણ એક સાચા માણસ ઉપર ખોટી ફરિયાદ લખી લેનાર ભ્રષ્ટ અને દલાલ અધિકારીના પટ્ટા કેમ ન ઉતરવા જોઈએ? અને જિગ્નેશ મેવાણી એ તો કહે છે કે આવા જે ચાપલુસો છે, કેમ કે પટ્ટો, ઘણા મિત્રો એવું કીધું કે આ પટ્ટો મહેનતથી મળ્યો છે. દરેક વસ્તુ દુનિયામાં મિત્રો મહેનતથી જ મળે. ધારાસભ્ય મહેનતથી બની શકાય, પોલીસે મહેનતથી બની શકાય, ડ્રાઈવરે મહેનતથી બની શકાય, વેપારી બધી જ વસ્તુ મહેનતથી થાય છે. કશું જ મફત નથી થવાનું. પણ મહેનતથી મેળવેલો પટ્ટો છે ને કમરે પહેરવા માટે આપ્યો છે, ગળામાં ટોમીની જેમ પહેરવા નથી આપ્યો. જેણે પટ્ટો ગળામાં પહેરી લીધો છે ટોમી બની ગયા છે ભાજપના, એના પટ્ટા ઉતારી લેવાના છે. કમરનો પટ્ટો કમરે પહેરો, ટાઈટ ઉભા રહો, ટટ્ટાર ઉભા રહો, કરોડરજ્જુ ઉપર ઉભા રહો, છાતી કાઢીને ઉભા રહો, સિંઘમની જેમ કામ કરો તો સેલ્યુટ છે અમારી. પણ કમરના પટ્ટા કાઢીને ટોમીની જેમ ગળામાં પહેરી લીધા હોય ને પટ્ટા બીજો છેડો હરસંઘવીના હાથમાં આપ્યો હોય તો પટ્ટા ઉતરશે. એમાં કઈ ખોટું નથી. ગરીબ માણસ આજે દારૂડિયાઓની વિરુદ્ધમાં એફઆઈઆર નથી લખાવી શકતો, અને જગદીશ મહેતા ઉપર 1 એફઆઈઆર, 2 એફઆઈઆર, 5 એફઆઈઆર ફટાફટ. તો કમરનો પટ્ટો ગળા ઉપર પહેર્યો હોય ને ટોમી થઈ ગયા હોય ત્યારે જ આવી એફઆઈઆર લખાય. અને જે ટોમી બની ગયા એના પટ્ટા તો ઉતારવાના છે. કેમ નથી ઉતારવાના? અને જેને ઈમાનદાર છે, જેને કમરનો પટ્ટો કમર ઉપર પહેર્યો છે, એને સેલ્યુટ છે, કડક સેલ્યુટ. કોઈ ટેન્શન નથી. જગદીશભાઈ જેવા અનેક એવા માણસો છે જેને દબાવવાની કોશિશ થઈ રહી. શું કામ? કે જગદીશભાઈ બોલે, ચૈતર વસાવા બોલે, ગોપાલ ઇટાલિયા બોલે તો જનતા જાગૃત થાય. જાગૃત થાય તો ગળામાં જેને પટ્ટા પહેર્યા છે ટોમીને તકલીફ થાય ને ટોમીના બોસને તકલીફ થાય. કેમ કે એક ટોમી છે જેને ગળામાં પટ્ટો પહેરી લીધો છે, અને એક ટોમીનો શેઠ છે. ટોમી જાઓ ગોપાલ ઇટાલિયન જેલમાં પૂર દે, ટોમી રાજુ કરપડા ઉપર એફઆઈઆર કરી દો, ટોમી જગદીશ મહેતાને જેલમાં પૂરી દો. તો તમામ ટોમીને વિનંતી છે કે કમરના પટ્ટા ગળે પહેર્યા છે ને એનું 2 પરિણામ આવશે. યા તો આ પટ્ટો તમારું ગળું દબાઈ દેશે, કેમ કે જેના હાથમાં પટ્ટો તમે સોંપ્યો છે ને ગળામાં પહેરેલો, એ કોઈ સારા માણસો નથી. અનેક ભૂતકાળમાં અધિકારીઓના ભોગ લઈને બેઠેલા ચોર લોકો છે. અને બીજું એ પણ પરિણામ આવી શકે કે તમારો પટ્ટો તમારા ગળામાં છે પણ કાલે સરકાર બદલાઈ જશે તો આ પટ્ટો ક્યાં લાગશે ને ક્યાં નહીં લાગે એની કેમ ખબર પડશે? એટલે જે ચોર છે, જે ભ્રષ્ટ છે, જે ગુજરાતને લૂંટે છે, જેને કમરમાં પહેરવાના પટ્ટા ગળામાં પહેર્યા છે, ટોમી થઈ ગયા છે, એના પટ્ટા ઉતારવાના જ છે. જગદીશ મહેતા જેવા નિષ્ઠાવાન માણસો, જિગ્નેશભાઈ જેવા, ભલે દારૂ ડ્રગ્સનો મુદ્દો ઉઠાવ્યો છે તો એ ગુજરાતની જનતા માટેનો મુદ્દો છે. ચૈતરભાઈ ઉપર 307 કોણ લગાવી દે છે? કમરે પટ્ટે પહેરેલો માણસ કે ગળે પટ્ટે પહેરેલો માણસ? તો ગુજરાતની જનતાને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે ગુજરાત બચાવવાની જવાબદારી જિગ્નેશ મેવાણી, ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા કે જગદીશ મહેતાની 4 લોકોની નથી, આપણા સૌની છે. ડર છોડો, હિંમત કરો. ગાંધી, સરદાર, ભગતસિંહ જેવા મહાપુરુષોએ જેમ અંગ્રેજોની સામે કાર્યક્રમો કરી અને લોકોનો ડર ઉડાડવાનું કામ કર્યું, અને જે દિવસે ભારતના જનતાનો ડર ઉડ્યો, ડર છોડ્યો, ડર નીકળ્યો, ત્યાર પછી અંગ્રેજોએ ભારતમાંથી ભાગવું પડ્યું હતું. પહેલા તો મુઠ્ઠીભર અંગ્રેજોથી આખો દેશ ડરી ગયો હતો. આજ ગુજરાતની એ પરિસ્થિતિ છે. એ પરિસ્થિતિમાં કાળા અંગ્રેજોના ડરમાંથી મુક્ત કરાવવાનું બીડું 4-5 જુવાનિયાએ ઉપાડ્યું છે. અમને કાલ મને પકડીને જેલમાં પૂરી દેશે, કઈ વાંધો નહીં. હું તમને વિનંતી કરું છું ભાઈઓ કે ડર છોડો. શું કામ ડરો છો? મળી શું ગયું? 30 વર્ષથી જનતા ડરમાં જીવે છે. રોડ જોવો ગુજરાતના. 30 વર્ષથી એક સારો રોડ જે સરકાર નથી બનાવી શકી, એ સરકાર એમ ઈચ્છે છે કે રોડ ભલે ખરાબ હોય પણ બોલતા નહીં, બોલશો તો એફઆઈઆર થઈ જશે. શાળામાં ભલે શિક્ષક ન હોય પણ બોલતા નહીં, બોલશો તો એફઆઈઆર થઈ જશે. દવાખાનામાં ડોક્ટર નથી, બોલતા નહીં, બોલશો તો એફઆઈઆર થઈ જશે. બસો ટાઈમે આવતી નથી, બોલતા નહીં, બોલશો તો એફઆઈઆર થઈ જશે. માવઠું આવ્યું, સહાય નહીં મળે, બોલતા નહીં, બોલશો તો એફઆઈઆર થઈ જશે. દરેક જગ્યાએ પબ્લિકનું જીવન છે એ સાવ આમ એકદમ ખરાબ રીતે જીવવા આપણે મજબૂર બન્યા છીએ, છતાંય બોલવું નથી.
કમસે કમ જેલમાં જશું તો વટથી તો જઈ શકશું. એફઆઈઆર થશે તો કહી શકશું કે ભાઈ સારા કામની એફઆઈઆર થઈ. રોડ સારા નહીં, દવાખાના નહીં, શાળા નહીં, બસ નહીં, પંચાયતમાં તલાટી નહીં, ઓફિસમાં મામલતદાર નહીં, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાય નહીં, ક્યાંય આપણું કઈ છે જ નહીં. તો હવે કઈ વાતનો ડર છે? દોસ્તો, ડર છોડો, હિંમત કરો. જ્યાં ખોટું થાય, જ્યાં કઈ ભાજપ વાળા દાદાગીરી કરે, મોબાઈલના કેમેરાથી વિડીયો ઉતારો. કેટલા લોકોને પકડશે, કેટલાને જેલમાં પૂરશે? મારો ખુલ્લો ટેકો જગદીશભાઈ મહેતાને છે. હું બીમાર હતો એટલે બોલ્યો નતો. જિગ્નેશભાઈને ટેકો છે. ગુજરાતની જનતાનો ડર ઓછો કરવા માટે જે યોદ્ધાઓ નીકળ્યા છે બધાને ગોપાલ ઇટાલિયાનો ખુલ્લેઆમ ટેકો છે. ગુજરાતની જનતાને ભાજપે પોલીસના માધ્યમથી ડરાવી છે. આ ડર ઉડી ન જાય એટલા માટે નવો ડર ફેલાવે છે. અને ડર જનતા ઉપર નથી, પોલીસને ડરાવી દીધી. નાના કોન્સ્ટેબલો, હેડ કોન્સ્ટેબલો, એએસઆઈ, પીએસઆઈ ને ડરાવવામાં આવ્યા છે કે ભાજપ વાળા કહેશે એમ નહીં કરો તો ટ્રાન્સફર થઈ જશે, સસ્પેન્ડ થઈ જશો, આમ થઈ જશે, તેમ થઈ જાય. દોસ્તો, આ ડરનું સામ્રાજ્ય ખતમ કરવા માટેની મશાલ જગદીશ મહેતા, ચૈતર વસાવા, જિગ્નેશ મેવાણી, ગોપાલ ઇટાલિયા, રાજુ કરપડાએ મશાલ ઉઠાવી છે. આ મશાલનું અજવાળું વધે એના માટે તમારા સહયોગની જરૂર છે. જય જય ગરવી ગુજરાત.